Welcome to my channel Current Affairs and GK with Nikita. Today I will one topic discuss with you. Very easy language of Gujarati. So let's start the video. આજથી શરૂ થાય છે શ્રાવણ મહિનો. તો શ્રાવણ મહિનાની દરેક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. હવે આપણે આ ટોપિકની ચર્ચા શરૂઆત કરીએ એના પહેલાં મહાદેવને યાદ કરી લઈએ. है कि शैल शुंग शम विशाल जटाजूट चंद्रबाल गंग की तरंग माल विमल नीर गाजे. है कि लोचन त्रे लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल ब्रुट्टी बर साजे. मुंडन की कंठ माण विशत रहे दे कुशाल स्फटक जाल रुद्रमाल हरदयाल राचे. है बम 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 नब्रुबाज नाद बेद सरसु साज बोले महाराज आज तांडव नाचे. शंकर महाराज आज तांडव नाचे. नमो पार्वते पते हर हर महादेव हर. તો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલું જબલ અલ નબી સિયાબો નામનું શિખર કયા દેશમાં આવેલું છે? તો આનો જવાબ છે યમન દેશ, જે પશ્ચિમ એશિયાના અરબી દ્વીપકલ્પ છે એમાં દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. એને ઓમાન અને સાઉદી અરેબિયાની બોર્ડર અડે છે. સાઉદી અરેબિયા બહુ જ મોટું છે, એટલે આગળ પાછળ બીજો કોઈ દેશ છે નહીં. યમન છે, ઓમાન છે, પછી ગલ્ફ ઓફ એડન અને સાઈડમાં રેડ સી છે. તો આ ટોપિકની ચર્ચા કરતાં પહેલાં આપણે આગળ જાણીએ કે 7 ઓગસ્ટ 2023થી આપણે ઇઝરાયલનું સૌથી પહેલાં જે શરૂઆત થઈ ને, ઇઝરાયલ ગાઝાનું યુદ્ધ શરૂઆત થઈ હતી. તો ઇઝરાયલમાં છે ને એક આ ઈરાનનું જે એક સંગઠન છે, લેબનોન ઉપર, ઇઝરાયલની ઉપર લેબનોન આવેલું છે. લેબનોનની અંદર લિબિયા નામનું એક આતંકવાદી સંગઠન છે. આ આતંકવાદી સંગઠને ઇઝરાયલ ઉપર અટેક કર્યું. એટલે એ જ દરમિયાન ઇઝરાયલે કતર ઉપર બોમ્બાર્ડમેન્ટ શરૂઆત કરી દીધી. આ બધું ચાલતું હતું વ્યવસ્થિત રીતે, અને માર્કેટમાં આવી ગયા ટ્રમ્પ. હવે અમેરિકાએ સીધું જ ઈરાન ઉપર સૈન્ય હુમલો કરી દીધો. એટલે એના જે પરમાણુ મથકો હતા એ બધાનું મતલબ ફિનિશ કરી દીધા એમ. તો પછી ઈરાન કે અમે તો સળગીએ જ છીએ, ઈરાન આખું સળગે છે, તો અમે શું કામ બીજાને બાકી રાખીએ? એટલે ઈરાને છે ને જે અમેરિકાને રોકવા માટે કંઈક તો કરશે જ. એટલે ઈરાને છે ને જે અમેરિકાના મિત્રો દેશ હતા, કોણ છે તો મિત્રો દેશ એમાં સાઉદી અરેબિયા છે, બહેરીન, કતર, પછી યુએઈ, એ બધા દેશ ઉપર મિસાઇલો, ડ્રોન ને બધી રીતે હુમલા કરવાનું ચાલુ કરી દીધું. કારણ કે ઈરાનની એટલી કેપેસિટી છે જ નહીં, એટલી કેપેબિલિટીવાળી મિસાઇલ્સ છે જ નહીં કે અમેરિકામાં એટલું બધું નુકસાન પહોંચાડી શકે. અમેરિકા દૂર પણ છે એના ઈરાનથી. એટલે એના મિત્રો દેશોને દબાણ કરે છે, એવું પ્રેશર કરે છે કે એ ઈરાન સાઉદી અરેબિયામાં પ્રેશર કરીને એવું કહે છે કે અમેરિકાના પ્રેશર કરે કે આ યુદ્ધ હવે રોકાવું જોઈએ એમ. હવે એવું છે કે ટ્રમ્પે એમની ઉપર હુમલો કર્યો, અમેરિકાએ ઈરાન ઉપર, તો એમને પર્શિયન ગલ્ફ બ્લોક કરી દીધું. કારણ કે વિશ્વનો જે 20% તેલનો ભાગ છે ને એ પર્શિયન ગલ્ફમાંથી હોર્મુઝની ખાડીમાં થઈને જે પુરવઠો અરેબિયન સીમાં મતલબ જાય છે એમ. તો ઈરાને છે એ બંધ કરી દીધું છે. ત્યાં ગાડી જે એમનું શું કહેવાય કે પર્શિયન ગલ્ફમાંથી નીકળતા જહાજોને બધા ત્યાં જ ટાર્ગેટ બનાવે છે એમ, કે નીકળવા જ નથી દેતું. એટલે આવી રીતે થાય છે, એટલે તેલના ભાવ વધે છે. હવે આ રીતે પહેલાં સાઉદી અરેબિયા હોર્મુઝની ખાડીમાંથી જ આ બધો બિઝનેસ કરતો હતો ઓઇલનો. પણ આ જે રસ્તો બંધ થઈ ગયો પર્શિયન ગલ્ફવાળો, ઈરાને બ્લોક કરી દીધો, અમેરિકાએ આ રીતે કર્યું, એટલે તોય પણ અમેરિકા તો સુધર્યું નથી જ. આ વસ્તુ દરમિયાન સાઉદી અરેબિયા એક બીજો રસ્તો, મતલબ ઓઇલનો બિઝનેસ તો કરવો ને, એટલે આને ઓઇલના જે શિપના જહાજોને બધું નીકાળવા માટે છે રેડ સી, યમનના જોડે રેડ સી છે, એ એમ કહેવાય ને કે ગલ્ફ ઓફ એડન થઈને અરબી સમુદ્રમાં જે અરેબિયન સી છે, અરેબિયન સીમાં
કરી શકાય એમ. તો સાઉદી અરેબિયાએ આ રસ્તો અપનાવ્યો તો રેડ સીમાં જે બાબ-અલ સ્ટેટ છે ને, બાબ-અલ સ્ટેટ, ત્યાંથી એને શરૂઆત કરી. પણ ઈરાનનું એવું છે કે અમારો ધંધો તો થતો નહીં, તો અમે તમારો નહીં કરવા દઈએ. ઓઇલ વેચાશે ને, ઓઇલ વેચાશે તો મતલબ એમનો બિઝનેસ આગળ થશે ને. ઓઇલ જ નહીં વેચાય. હવે સાઉદી અરેબિયા જોડે ધૂમ રૂપિયો છે. હવે રૂપિયો તો છે, એ રૂપિયો એમનો છે. જેમ કે સાઉદી અરેબિયા, બહેરીન, કતર, કુવેત, આ બધા દેશોમાં મતલબ બધા રાજાઓ છે ત્યાંના, એ મતલબ ત્યાં એમના રાજાઓ પાસે જ પૈસા છે. તો એ પબ્લિકનો રૂપિયો તો પબ્લિકનો તો ખરી જ, પણ એમની પાસે છે એટલે એમનો પોતાનો કહેવાય. અને બીજી વસ્તુ કે બિલિયન્સ ઓફ ડોલરમાં એમને બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અધર દેશોમાં, અને બિલિયન્સ ઓફ ડોલરમાં બેન્કોમાં બી રૂપિયા પડેલા છે બીજા દેશોમાં. એટલે એ લોકો હવે સાઉદી અરેબિયાવાળાનું શું છે કે આ રસ્તો ઓઇલ સેલ કરવા માટેનો એમને અપનાવ્યો. પણ પછી જે પેલું આતંકવાદી સંગઠન જેમ લિબિયામાં એક્ટિવ કર્યું હતું ને ઈરાને, જેમ ઇઝરાયલની સામે, એવી જ રીતે ઈરાને યમન દેશમાં જે આ જે પર્વત છે એની આજુબાજુ જ ક્યાંક છે, તો આ કહેવાય ને યમન દેશમાં પણ આ હુથી આતંકવાદીનું સંગઠન હશે કદાચ. તો આ આતંકવાદી સંગઠનોએ સાઉદી અરેબિયા બે કામ કરે છે. આતંકવાદી સંગઠન સાઉદી અરેબિયા પર હુમલા પણ કરે છે, અને સાઉદી અરેબિયા જે ઓઇલ કરવાનો જે રૂટ એમને સેટ કર્યો છે એને પણ ટાર્ગેટ કરે છે. એટલે બે કામ કરે છે. એટલે ટૂંકમાં ઈરાનનું એમ છે કે અમે તો પતન થશું તો અમે એકલા થશે નહીં. ઈરાનનું એમ કહેવું છે કે જો તમને એવો ફાંકો હોય કંઈ કે ભાઈ અમે બધા સળગી ગયા છીએ, તમે એકલા મોજ કરી લઈશું, તો એવું છે નહીં. અમે અમારું પતન થશે તો અમે જોડે તમારું કરતા જ જઈશું. એવી રીતે ભયો થઈને લડે છે. બોલો, આ ઈરાન, કુવેત, કતર, આ યુએઈ, બહેરીન, આ બધા કયા દેશો છે? બધી આમાં કઈ કોમ વસે છે? મુસ્લિમ જ છે. બધા ભયો છે ને, બદરહૂડ છે બધા, છતાંય લડે છે. હવે આ લોકોને વિશ્વમાં પોતાની સત્તા જમાવી હોય અને પોતાના જ ઘરમાં આગ હળગાઈને બેઠા છે. એટલે આ લોકો અંદર જ મરી જવાના છે બધાએ. ટૂંકમાં આખું મિડલ ઇસ્ટ સળગે જ છે. રહી વાત સિરિયા અને આ છે આ બાજુ ઈરાક છે, તો ઈરાકમાં પણ ઈરાને ઘણા બધા અમેરિકાના જે ત્યાં આગળ હતા એમ લોકો ઉપર બોમ્બાર્ડમેન્ટ કરીને બધું પતાવી દીધું છે. અને ઈરાક તો વર્ષો પહેલાં સળગી જ ગયું છે, ત્યાં તો રખ્યા બધી છે ખાલી. એટલે એક જ વસ્તુ છે કે અત્યારે એટલે આ રેડ સી અત્યારે હાલ ચર્ચામાં છે. પહેલાં હોર્મુઝની ખાડી ચર્ચામાં હતી. બીજી વસ્તુ કે સાઉદી અરેબિયા પાસે આર્મી નથી, પૈસા છે, આર્મી નથી, એટલે સિક્યુરિટી તો જોઈએ ને. કે હવે ઓઇલ તો એમનું સેલ થતું નથી, બાય પ્લેન થોડી ઓઇલ સેલ કરશે એ લોકો. એટલે સાઉદી અરેબિયાએ છે ને આ એક તુર્કી અને પાકિસ્તાન અને સાઉદી અરેબિયા આ 3 મળીને એક નાટો, ઇસ્લામિક નાટો એક્ટિવ કર્યું છે. એની અંદર કેવું કે તુર્કીનો જે વિદેશ મંત્રી છે ને એ એવું કહે છે કે આ જે અમે નાટો ઇસ્લામિક બનાવ્યું છે ને, ઇસ્લામિક નાટો, એ જે નાટોની આર્ટિકલ 5 છે ને એ મુજબનું જ છે. હવે એકચ્યુઅલીમાં જે નાટો 5 આર્ટિકલ છે એ શું કહે છે ખબર છે? કે નાટોમાં જે જોડાયેલા સભ્યો છે એમાંથી કોઈ એક દેશ ઉપર કોઈ સશસ્ત્ર બળવો કરે, કોઈ બીજો દેશ, તો એ સંગઠનમાં જોડાયેલા દરેક દેશે એને સિક્યુરિટી પ્રોવાઈડ કરવી જોઈએ, એટલે સિક્યુરિટી આપવી જોઈએ, એનો સાથ આપવો. હવે જુઓ, આમાં અંદર તુર્કી અને પાકિસ્તાન છે. હવે તુર્કી તો સમજો કે તુર્કીને તો લીડર બનવું છે, એને લીડરશિપ કરવી છે, એટલે એડ થયું છે અંદર. બીજી વસ્તુ છે પાકિસ્તાન. હવે એ દેશ જોડે પૈસા છે નહીં, એ એક નંબરનો ભિખારી છે. જ્યાં ક્યાંય આવું જોવે છે ને આ એડ થઈ જ જાય છે. એટલે પાકિસ્તાનને રૂપિયા જોઈએ છે અને આની પાસે રૂપિયા છે, તો એમનેમ તો પાકિસ્તાન જોડે આર્મી છે, તો સાઉદી અરેબિયા થોડી કંઈ, એટલે પાકિસ્તાન એમનેમ થોડી આપવાને છે, પૈસા લેશે ને સામે. એટલે આવી રીતે આ લોકોનું ચાલતું રહ્યું છે. એટલે પાકિસ્તાન આર્મી પ્રોવાઈડ કરશે, સામે ધોમ રૂપિયો છે, એટલે એ ભાઈ રૂપિયા વેરશે. પેલું નહીં કહેતા ક્યાં હોતા હે પૈસો કા પૈસે કી લગા દઉં ઢેરી, તું પૈસા કરતી હે પૈસે કી લગા દઉં ઢેરી. તો આમની પાસે પૈસોની લગાઈ દે ઢેરી, એવા લોકો છે આ લોકો સાઉદી અરેબિયાવાળા. એટલે અત્યારે બૂમો પાડીને છે ને કે 14 દેશોનું બી સંગઠન બનાવ્યું છે, નેવીને બધું એક્ટિવ કર્યું છે, બરાબર.
હવે આ યમન દેશનું આપણે વિચારીએ કે એની રાજધાની છે સના, કારણ કે એ દેશની શિખર છે, તો એના વિશે બી થોડું જાણીએ કે એ દેશ કઈ જગ્યાએ આવ્યો છે. પશ્ચિમ એશિયામાં આવ્યો છે. પછી અરબી દ્વીપકલ્પ છે, ત્યાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં દેશ છે. સાઉદી અરેબિયાની બોર્ડર અડે છે, ઓમાનની બોર્ડર અડે છે. આ જે શિખર છે જબલ અલ નબી સિયાબુ નામનું, એ 3666 મીટર ઊંચું છે. સૌથી મોટું શિખર છે યમનનું. બીજી વસ્તુ સના એની રાજધાની છે. ગવર્નોરેટ નામના કોઈ વિસ્તારમાં આવેલો છે આ પર્વત. પછી ત્યાં આ દેશમાં, અને આ એકલા દેશમાં નહીં, મુખ્ય દેશ તો સાઉદી અરેબિયા છે. એક રૂબી અલ ખલી નામનું પણ રણ આવેલું છે ત્યાં, રૂબી અલ ખલી નામનું રણ. આ રણ છે ને હજારો વર્ષો પહેલાં ત્યાં રણ નહોતું, ત્યાં ગાડી ભેજ વિસ્તાર, જમીન, નદી બધું હતું, નદીઓ વહેતી હતી ત્યાં. પણ વખત જતાં પેલું કહેવાય ને કે પવનો ને રેતીનો ઢગલો ને હવામાન ચેન્જ થાય એટલે પછી બધું થઈ જાય, એટલે ત્યાં રણ થયું છે. પણ મોટા ભાગનો રણનો વિસ્તાર સાઉદી અરેબિયામાં છે. પછી ઓમાન અને યુએઈ સુધી લાંબો છે આ રણનો વિસ્તાર. મોટા ભાગનો વિસ્તાર સાઉદી અરેબિયામાં છે અને એમાં યમનમાં પણ છે. એટલે આને ત્યાં ગાડી એમ્પ્ટી ક્વાર્ટર તરીકે ઓળખવામાં આવે છે આ રણને. હવે એમ્પ્ટી ક્વાર્ટર એટલે અરબી ભાષામાં એનો લગભગ ચોથો ભાગ કહેવામાં આવે છે. ત્યાં કંઈ છે જ નહીં એમ. વર્ષો પહેલાં જ્યારે પાણીને બધું હતું ત્યારે એની અંદર હિપ્પોપોટેમસ, પછી પેલું કહેવાય ને કે વોટર બફેલો, જંગલી શિંગડાવાળા પ્રાણીઓ બધા રહેતા હતા. પણ અત્યારે એવું કંઈ છે નહીં. ત્યાં ગાડી મોટા મોટા માટીના ઢગલા જ જોવા મળે. દૂર દૂર સુધી કોઈ માનવ વસાહત બહુ ઓછી જોવા મળે છે. બસ આ જ હતી એક કહેવાય ને કે આજના ટોપિકમાં એક ઇમ્પોર્ટન્ટ અત્યારે જે ચર્ચિત છે. પહેલાં વચ્ચે હોર્મુઝની ખાડી હતી, જેથી તેલના કહેવાય ને 20% તેલનો ભાગ ત્યાંથી જતો હતો, એટલા માટે ચર્ચિત હતું. અત્યારે આ રેડ સી અને આ ગલ્ફ ઓફ એડનથી જે રસ્તો કાઢ્યો હતો ઓઇલ માટે સાઉદી અરેબિયાએ, તો અત્યારે એ પણ બ્લોક કર્યો છે. અત્યારે મતલબ પૂરેપૂરું બંધ નથી કરી દીધું. ટૂંકમાં સાઉદી અરેબિયાને શું નુકસાન થશે આમાં, તો એના જે શિપ હોય એનો ઇન્સ્યોરન્સ હોય, પછી બીજું જે કહેવાય ને કે ઓઇલનો જે લોજિસ્ટિક કહેવાય એ ખર્ચો હોય એની ઉપર ભારે અસર પડી જાય. બીજું પૂરેપૂરું બ્લોક તો નથી થયું, પણ થોડું ઘણું એમ કે એને એક્સપોર્ટ કરવાની અંદર જે એક્સપોર્ટ લોજિસ્ટિક હોય ને એની ઉપર ભારે અસર થાય, ભાવ વધી જાય ને એવું બધું થાય. બરાબર. તો જો આજનો ટૉપિક તમને સારો લાગ્યો હોય, મારી સમજણ પ્રમાણે હું આટલું સમજી છું, તો મેં તમારી સાથે શેર કર્યો છે. હું પણ અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન ચાલુ છે, તો કરંટમાં કેવું છે કે એકાદ ટૉપિક પૂરો તૈયાર કરીને થોડું ઘણું બોલવાની કોશિશ કરું છું. ધીરે ધીરે પિકઅપ આવે એવું ઈચ્છું છું. પોતાની એમ કહેવાય ને કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અપ લાવવાની કોશિશ કરું છું. ચલો, આજનો ટૉપિક જો સારો લાગ્યો હોય, તમને કોઈ કન્ફ્યુઝન બી હોય અથવા મારી કોઈ ભૂલ થઈ હોય અને કોઈ આગળ કયો ટૉપિક વિશે ચર્ચા કરવી છે એની માટે પણ કોમેન્ટ કરી શકો છો. મારી કોઈ ભૂલ થઈ હોય તો એની અંદર તમે સુધારો કરવા માટે, મતલબ અહીંયા જગ્યાએ ખોટું છે એવી કોમેન્ટ પણ કરી શકો છો. બરાબર. તો મળીએ બીજા વિડીયોમાં બીજા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી.